હાલો, જય હિન્દ, જય ભારત, વંદે ભારત માતા કી જય. હવે જે આજનું આપણે ટાઈપ નંબર કેટલું પહોંચ્યા હતા 4 1 થી 3 ટાઈપ. ઓકે પાકો? હવે ને ભૂલાય ને 1 થી 3 રીત. હવે છે ચોથી. હવે 4 રીત થી થોડુંક અઘરું એન્ટર થવાનું છે. શું કરવાનું છે? થોડુંક હાર્ડ આવશે. હાર્ડ એટલે અઘરું. હવે વિદ્યાર્થી મિત્રો જો સમીકરણ બનાવી વ્યક્તિની ઉંમર શોધવી. તો આ પ્રકારના દાખલામાં બે વ્યક્તિમાંથી એક વ્યક્તિની ઉંમર x ધારવી. હું ધાર લેવાની? x ધાર લેવાની. આમાં કોઈની ઉંમર તમને આપી હશે નહીં. સાહેબ ચાલુ કરો. બીજો વ્યક્તિ પ્રથમ વ્યક્તિ કરતા અમુક વર્ષ નાનો છે, અમુક વર્ષ મોટો છે. એ પ્રમાણે આપણે સરવાળો બાદબાકી કરવાનું છે. ઓકે, જો અહીંયા જાઓ. અહીંયા પેલા હરખાઈ રકમ વાંચો. ખાસ ધ્યાન રાખજો, જ્યાંથી નો સમજાય ત્યાંથી પૂછી લેવાનું છે. ફળદાન, 2 દાન, 3 દાન. પણ આ રીતનો દાખલો વેરી મોસ્ટ આઈએમપી અને ફરજિયાત આવવાનો છે. હાલો, તો અહીંયા ધ્યાન. રામની ઉંમર શ્યામ કરતા 5 વર્ષ ઓછી છે. કેવી છે? રામ છે, રામની ઉંમર રે શ્યામની ઉંમર કરતા કેટલી છે? કેટલા વર્ષ ઓછી છે? 5 વર્ષ. હાલો, બંનેની ઉંમરનો સરવાળો પછી હોય તો શ્યામની ઉંમર શોધો. અરે વાહ, બોલો ભગત. કઈ રીતે બેટા? જવાબ જોઈ લીધો એમ? તો કઈ રીતે કઈ આટલા વર્ષ આવી કેટલા વર્ષ આવી? હાલો હાલો, કદાચ એ રીતે હોય કે પણ અહીંયા પેલા એક વાર હરખાઈ સમજી લો. સાહેબ આવો દાખલો ફરજિયાત આવે છે. કેમ આવે છે? ફરજિયાત પૂછવાનું છે. ટેસ્ટમાં પૂછવાનું છે. એટલે તૈયારી તો આની કરવી જ પડશે. અને ઇગ્નોર કરવાનો ખબર જ છે. આ અહીંયા પડી જવાનું છે તો આપણે એનું અહીંયા પડી જઈએ. જો હાલો અહીંયા રામની ઉંમર શ્યામ કરતા કેટલી છે? 5 વર્ષ ઓછી છે. જો બંનેની ઉંમર પેલા જે નાનો હોય ને એને ધારવાની આશા વધારે રાખવાની. કોને ધારવાની? નાનો. રામ નાનો કે શ્યામ નાનો? જો રામની ઉંમર શ્યામ કરતા 5 વર્ષ ઓછી છે. નાનો કોણ? રામ થયો. તો ધારો કે હું લખશું, ધારો કે રામભાઈ. કયા ભાઈ? રામભાઈ ની ઉંમર, હાલો, રામભાઈ ની ઉંમર x છે. હું ધારી લેવાની? ધારી લો x ઉંમર. કેટલા વર્ષનો છો રામભાઈ? x વર્ષનો છે. રેડી? હવે શ્યામભાઈ કરતા 5 વર્ષ ઓછી. શ્યામની ઉંમર આની કરતા 5 વધારે છે કે ઓછી છે? રામની ઉંમર કરતા શ્યામ કરતા 5 વર્ષ ઓછી છે. હરખાઈને વાંચો. શ્યામ મોટો ને? કેટલા વર્ષ મોટો? 5 વર્ષ મોટો. હાલો, તો અહીંયા લખો શ્યામ. કોણ? શ્યામની ઉંમર. હાલો, આ x રામની હતી જ તે ને, એની કરતા શ્યામભાઈ કેટલા વર્ષ મોટા છે? 5 વર્ષ મોટા છે. રેડી? હાલો, એ ભગવાન, હજી એક વાર સમજી લેશું માતાજી. એ ચૂડેલું આ પાડો. હાલો, બધી ચૂડેલું છે. રેડી? હાલો, ઓકે. હવે હજી સાહેબ ટપુ ઓછું પડ્યું. ઓકે, ટપુ ઓછું પડ્યું હોય તો હરખાઈને ધ્યાન દે પહેલા. હાલો, તો ધારો કે રામભાઈ, અહીંયા હરખાઈને જો રામની ઉંમર શ્યામ કરતા 5 વર્ષ ઓછી છે. તો સાહેબ 5 વર્ષ શ્યામ મોટો થઈ ગયો. કેટલો થઈ ગયો? તો રામની ઉંમર x ધારી તો શ્યામભાઈ ની ઉંમર x પ્લસ ધારી લીધી. હવે એમ કે બંનેની ઉંમરનો સરવાળો કેટલો છે? તો x, ઓકે, પ્લસ આ કોણ? રામની ઉંમર છે ને? છે ને રામની? અને શ્યામની x પ્લસ 5 છે ને શ્યામની ઉંમર? આ બંનેનો સરવાળો કર્યો.
હા અને કેટલી થાય છે સરવાળો 25 વર્ષ આવું બીજા પાઠમાં ભણી ગયા ચલ ચલ અચલ હાલો x ને x 2x આ +5 છે તો બરાબર ની આ સાઈડ આવે તો 25 માઇનસ 5 હવે 2x બરાબર 25 માં 5 વયા જાય તો 2 અહીંયા ગુણાકારમાં છે આ સાઈડ આવે તો x બરાબર 20 ભાગ્યા 2 હાલો તો x કોને ધાર્યો તો આપણે રામને ધાર્યો કે શ્યામને હાલો તો x બરાબર કેટલા મળ્યા હાલો રામભાઈ ની ઉંમર કેટલી થઈ હાલો સાહેબ રામભાઈ ની ઉંમર 10 ઓકે અને શ્યામ ની ઉંમર શું ધારી હતી x + 5 ધારી હતી હવે x + 5 એટલે x કેટલો મળ્યો 10 10 + 5 કેટલા થશે શ્યામભાઈ ની ઉંમર કેટલી 15 આપણને કોની ઉંમર ગોતવાની કીધી શ્યામની રામને કીધું હોય કેટલી આવે 10 હવે રેડી હજી સાહેબ આવા 3 થી 4 ગણાવો તો મજા આવી રેડી હાલો હજી એક હું જાતે ગણાવું છું રેડી હાલો એમ તો અત્યારે નથી ગણાવતો મને રકમ બનાવી થોડી કેવડાવશે હાલો હવે આગળનો દાખલો આગળની રીત જોઈ લઈએ આપણે આમ હવે 5મી રીત છે ગુણોત્તર 5મી રીત કઈ છે કયો તર આ ખાસમાં ખાસ અગ્રમ આને છે અઘરું નથી ગુણોત્તર તમને થોડોક અઘરો પડશે ગુણોત્તર કોને કહેવાય હાલો વીરેનની ઉંમર 10 વર્ષ છે અને કરણ્યની ઉંમર 15 વર્ષ તો આ બંનેનો ગુણોત્તર કેટલો થાય હાલો વીરેનની ઉંમર મેં કેટલી કીધી કરણની ઉંમર કેટલી કીધી આ બંનેનો ગુણોત્તર શોધો તો આ બે ટપકાને તમે ભાળો છો અને ગુણોત્તરની નિશાની કહેવાય કઈ કહેવાય કઈ કહેવાય હવે આને બીજું ગુણોત્તર એટલે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ તો 10/15 મૂકો મૂક્યા આનો ગુણોત્તર તમને શોધવાનું કીધું હોય તો 10 ને 15 બંને કોના ઘડિયામાં આવે 5 દુ 5 તેરી તો 2 રેડી ગુણોત્તર શું મળ્યો મળ્યો હવે મારી ઉંમર અને મારા એની ઉંમર ઓકે હાલો મારી ઉંમર 24 વર્ષ છે કેટલા છે અને મારા એની ઉંમર 21 વર્ષ એમાં ખબર પડે હું માય મિસિસ વાઇફ મિસ વાઇફ એટલે બધાની વાઇફ નહીં મારી વાઇફ કોની વાઇફ હવે તમને આનો ગુણોત્તર ગોતવાનું કીધું શું ગોતવાનું કીધું ગુણોત્તર ગોતવાનું કીધું તો હાલો 24/, રેડી હાલો 3 8 8/7 ગુણોત્તર કેટલો મળ્યો 8 ખબર પડે ગુણોત્તર માં પાકો હાલો તમારા બાપાની ઉંમર તમારા 50 વર્ષ કેટલા છે 50 વર્ષ હા અને તમારી ઉંમર 15 વર્ષ છે ગુણોત્તર શોધો
વ્રિયાન કેટલો જવાબ આવશે? હાલો હવે જો 50 રિયાન આપણે 7માં આવું ચેપ્ટર આવે છે એટલે ધ્યાન દેજો પહેલા. હાલો છેદમાં 15 રેડી આવડે સાહેબ? આ બંને કોના ઘડિયામાં આવે? 5 ના ઘડિયામાં આવે. હાલો 5 ના ઘડિયામાં 50 કરી આવે. 5 દાન 50 5 તેરી. હવે ગુણોત્તર માં ફેરવો એટલે 10/3 ટપુ પડ્યું ગુણોત્તર માં. લાસ્ટ આપો. હાલો રેડી. તમારી ઉંમર 14 વર્ષ છે અને તમારા પિતાશ્રીની ઉંમર 42 વર્ષ. ગુણોત્તર શોધો. ઉંમરનો ગુણોત્તર શોધો. હાલે ભાઈ કોમેન્ટ નાખ. જવાબ આવી જાય તરત બોલ બોલ. કેમ વિજયા માસ મૂક્યો? વાવ આકાશ. હજી છે ઉડે છે હજી ઉડાડ. 2/6 ની ગુણોત્તર એટલે નાનામાં નાના સ્વરૂપમાં. ફાતિમા 1/3. હાલો ગુણોત્તર. હાલો તમારી ઉંમર કેટલી કીધી? બાપાની ઉંમર. હાલો તમે અમારા આકાશભાઈ કીધું 7 ના ઘડિયામાં આવે છે પણ એ પેલા 14 ના ઘડિયામાં 42 આવી જાય તો પેલા એ લેવાનું. તોય તમારે 7 ના ઘડિયામાં લેવું હોય તો 7 દુ 7 તેરી 7 6 42. હજી 2 ના ઘડિયામાં 6 6 ઘડિયામાં 2 આવે. હાલો 2 તેરી 6 ઉપર કઈ ન હોય તો અને છેદમાં આવે. હવે ગુણોત્તર કરો એટલે એવું કહીએ. હજી ફરમાય છે. હાલો પેલા કોમેન્ટ કોણ કરે જોઈ લેવી. થોડો હાર્ડ આપું હાર્ડ. તમારી ઉંમર 6 વર્ષ અને તમારા દાદાની ઉંમર 144 વર્ષ. ગુણોત્તર શોધો. વાહ વિશુ વાહ બોલ. તમે બધા ગણો ને આમ હું જોઉં છું. બોલ બોલ. એક્ઝામ આપણે ભૂલાઈ જશે લાઈવ. ચકલી હાલો એક્ઝામ. તમારી ઉંમર કેટલી હતી? બાપાની ઉંમર 144 ભાગ્યા 6 કરો શું આવે છે? 24 6 144. મોટી સંખ્યા હોય 24 મૂકવાના. રેડી. અને ઉપર કઈ ન હોય તો 1/24. પણ હજી સાહેબ મને આવું ન આવડે. નો આવડે શું કરવાનું? 6 ના અડધા 100. ચાલો 14 ના અડધા 7 અને 4 ના અડધા 2 72. હવે કેટલા તેરી 72 થાય? 24 તેરી 72 ભાગ્યા 3 કરી નાખો. રેડી.
હાલો ગુણોત્તર શીખશું. હાલો હવે બે વ્યક્તિઓને હાલની ઉંમરનો ગુણોત્તર અને બે વ્યક્તિઓને અમુક વર્ષનો ઉંમરનો ગુણોત્તર પછીની ઉંમરનો ગુણોત્તર કે પહેલાની ઉંમરનો ગુણોત્તર આપેલો હોય છે. ક્યારેક બંનેની ઉંમર શોધો, ક્યારેક ગમે એકની ઉંમર શોધો, આવું બધું તમને પૂછાય છે. હાલો ઓ વાહ વાહ વાહ. એ અને બે ની ઉંમરનો ગુણોત્તર કેટલો? હાલની ઉંમરનો ગુણોત્તર ઓકે એ અને બી. રેડી? બંનેની હાલની ઉંમરનો ગુણોત્તર હાલો એ નો કેટલો છે? આ જો પહેલો રહ્યો ને એ નો હોય, એ ના બે, બી ના ગુણોત્તર નાના નાનો 6 વર્ષ પછી. કેટલા વર્ષ પછી? 6 વર્ષ પછી ગુણોત્તર કેટલો થઈ જાય? 3:4. થોડીક એવી માઇન્ડ બુદ્ધિ દોડાવવાની. દાખલો અઘરો છે પણ જબ તક તોડેંગે નહીં તબ તક હા સાહેબ આવો આવ્યો. કેવો આવ્યો? પૂછાવાના ચાન્સ બહુ ઓછા છે પણ તૈયારી મૂકવાની થતી બી જવાનું છે. ના ના દરિયાઈ હામું બાજ ભીડવા વાળાના નદીઓના ઝરણાની બીક લાગે નહીં. આપણે આખું એનિમીમેસ લઈને બેઠા છે ને આવું નાનું ઝરણાથી બીજું ભેગું થાય નહીં થાય ને. બાવળીઓ બળમાં આવ્યો. બાવળે બાજવા નહીં જવાનું, યુદ્ધ કરવાનું છે માત્ર ને માત્ર પેનથી. તો પેનથી આમ ઘોકા નથી મારવાનું. સાહેબ એમ કીધું પેનથી યુદ્ધ કરવાનું છે, તલવાર મૂકી દેવાની છે. પેન ના ગોદ આવશે. પેનથી ઘોકા મારવાના નથી. રેડી? યુદ્ધ કરવું હોય તો કલમ અને મનનું યુદ્ધ હોય. એટલે ખાસ ધ્યાન દેજો કે સાહેબ કઈ રીતે કર્યું. વૈલા હાલની ઉંમરનો ગુણોત્તર 2 હતો. એના ભાગમાં કેટલા આયા? 2 આયા. અને બી ના ભાગમાં કેટલા આયા? 3 આયા. ઓકે હવે તમને એમ કે 6 વર્ષ પછી, 6 વર્ષ પછી ગુણોત્તર કેટલો થઈ જાય? 3:4. એ ના 3 ને બી ના 4. હાલો અંશભાઈ અહીંયા કેટલાને વધારો છું? અહીંયા કેટલાને વધારો છું? બંને જગ્યાએ 1 નો વધારો થયો. હા પાડો. અને વરહ કેટલા વધ્યા? 6 વર્ષ પછી. એટલે 6 વર્ષ વધ્યા ને સાહેબ. અહીંયા એક આંકડો વધે ને તો કેટલા વર્ષ વધે છે? 6 વર્ષ વધે છે. એક વધે 6 વર્ષ વધે. 2 આંકડા વધે કેટલા વર્ષ વધે? ખબર પડી? હાલો તો તમે કે તો બંનેની હાલની ઉંમર શોધો. તો હાલો અહીંયા 2 આંકડા છે. 1 ના 6. ઓકે તો 2 ના હાલો એ ભાઈ ની ઉંમર કેટલી? હાલની ઉંમર થઈ. રેડી? હવે બી ના 3 છે તો બી ના કેટલા થશે? 18. કેટલા થશે? 18. થઈ ગયા 18. હવે 18 પ્લસ 12 કેટલા થશે? રેડી? તો સરવાળો કેટલો થશે? આવી ગયો સાહેબ? હજી સમજાવો. હાલો થોડુંક થોડુંક બાઉન્સ થઈ ગયું પણ વાંધો નહીં. હાલો હા પેલા હજી સમજી લેવી પછી તમને ડાયરેક્ટ તમને બધી રીતે ગોતું. હાલો રેડી? એ અને બી ની હાલની ઉંમરનો ગુણોત્તર કેટલો છે? બગા હું નો ખાતો મોઢામાં માખી ગરી દઈશ. આ જે બગાસા ખાય ને એટલી જ કહું. જેવું બગાસું ખાઈ મોઢામાં માખી ગરી જાય. હાલો ફરી વાર. એ અને બી કોણ છે? એ અને રેડી? જેમ તમારે લખવું એમ લખો. હાલો એ ની કેટલી? 2. બી ની કેટલી? હાલો હવે 6 વર્ષ પછી. કેટલા વર્ષ પછી? 6 વર્ષ પછી ગુણોત્તર કેટલો થાય? 3:4. કેટલા વધ્યા? કેટલા વધ્યા? આ એક ગુણોત્તર વધે તો વરહ કેટલા વધે?
એનો ગુણોત્તર હાલનો કીધો, હાલનો ગુણોત્તર એનો કેટલો છે 2, તો 1 એ 6 વધે 2 12, અને બી નું હાલનું 3 છે ને, ઓકે હાલની 3, તો એના 3 એટલે 12 ને 18, રેડી ફાવે હાલો એક પછી આપવું પેલા બધા પૂરા કરવી નાખે આવા તો બહુ ઓછા પૂછાય છે ઓ હાલો એ અને બી ની ઉંમરનો ગુણોત્તર કેટલો છે 7 વર્ષ પછી તેમનો ઉંમરનો ગુણોત્તર કેટલો થાય છે હાલની ઉંમર શોધો શોર્ટ ટ્રીક ઓકે હાલની ઉંમરનો ગુણોત્તર કેટલો આપેલો છે 1 હાલની ઉંમર જો આવો સરવાળો તમને 7 વર્ષ પછી ઉંમરનો ગુણોત્તર કેટલો થશે આટલો થાય 7 વર્ષ પછી કેટલો થાય આટલો થાય છે અથવા તો તમારે હાલો ઘડીક આને નો જ પેન્ડિંગમાં મૂકો પેન્ડિંગમાં મૂકો આવા દાખલા તમારે જો પૂછવાનું ગુણોત્તર વાળા પૂછવાનો ચાન્સ બહુ ઓછો છે રેડી ઉદાહરણમાં તમારે આવે એટલે શોર્ટ ટ્રીક આવે ને સોરી ઉદાહરણમાં હું પ્રશ્નમાં નો 4 ઓપ્શન માંથી જવાબ દેતા શીખવાડે છે પણ આ રહ્યો તમારે કમ્પ્લીટ થઈ ગયો પાકમ પાકો તો એવો એક આપો પાકો ઉતાવળ રાખજો હાલો એ અને બી ની હાલની ઉંમરનો ગુણોત્તર એક જેમ 2 છે 12 વર્ષ પછી ગુણોત્તર 2:3 થાય છે હાલો જલ્દી કોમેન્ટ નાવ અને લાઈક ઠોકો બંનેનો સરવાળો કેટલો થશે વાહ વાહ અલગ ખુરી 36 યુવરાજ ચકલી 36 આનંદે કરણ અંશ 36 રેડી રિયાન 36 બાકી બધાને હું રેન્ક કોટ છે તારે ભલે થાય ભલે હાલો જો હાલની ઉંમરનો ગુણોત્તર 1:2 છે હવે પછી મેં કેટલા વર્ષ પછી કીધું તું 12 વર્ષ પછી કીધું તું ગુણોત્તર 2:3 થાય છે કેટલાનો વધારો છો કેટલાનો વધારો છો રેડી 1 નો વધારો થયો હવે સાહેબ 1 વધ્યા ત્યાં કેટલા વધ્યા 12 વધ્યા તો એની ઉંમર હાલની ઉંમર આ કીધી તો એનો કેટલા 1 છે તો એના 12 1 જેમનું માન શું થઈ ગયું 12 વર્ષ થઈ ગયું જો અહીંયા 2 હોય તો 2 નું માન 12 હાલો 12 વર્ષ થઈ ગયું તો 2 નું 24 12 ને 24 ઉંમરનો સરવાળો એ ની ઉંમર બી ની પૂછ્યું હોય તો આવડે પાકું ઓકે હવે બોલો કેમ ડાયરેક્ટ બોલ 12 એકા 12 12 તો આ બધું ઈ જ થયું 12 એકા 12 ને 12 દુ 24 બસ બંનેનો સરવાળો કરવાનો જે આપણે ઈઝી લાગી કે હાલો
ઓ વાહ યા યા લા 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 લા. હાલો ટાઈપ નંબર કઈ સરેરાશ ઉંમર અને હવે सरासरी नाम सुना है एवरेज सरासरी सरेराश आ બધું ખાસ ધ્યાન રાખજો સરાસરી ગોતવી હોય તો ઓકે સરાસરી ગોતવી હોય તો કુલ પરિણામનો સરવાળો ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. જો 3 બાળકોની સરેરાશ ઉંમર કેટલી છે 15. હાલો કેટલા બાળકો કીધા છે 3. હાલો ગમે 3 કાઈ કે આવતા રહ્યો અહીંયા તમને સમજાવવા મેં જશે. હાલો ખુરી અંશુ હાલો એકાદ આવતો રે. ઓ આવી ગયો અહીંયા વિરાટ કોહલી આવી ગયો અંશ આવી ગયો. આ 3 બાળકો છે બેટા. શું છે ઓકે આ 3 બાળકો છે. અહીં કે આવતા ધોળા લાગશે હાલો આ 3 બાળકોની સરેરાશ ઉંમર કેટલી છે 15 વર્ષ. સરેરાશ એટલે 3 ની સરવાળો 15 છે. ના 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 3 ની 15 એ કોકાળી નું કરતા હા આમે તો કોકાળી કરા માય માય કોણે મારે ઓકે આમ સાઈડ માં મૂકાલો. આ 3 ની સરેરાશ ઉંમર 15 છે. સરેરાશ એટલે એવરેજ. હાલો જો હવે મારે હાલો ઘડીક ઉંમર ને જવા દો. ઘડીક કોને જવા દો ઉંમર ને આપણે જવા દેવી. રેડી. હવે આ ભાઈ છે 5 ખમણ ખાઈ જાય છે. કેટલા ખાય અને આ ભાઈ છે 15 ખમણ ખાઈ જાય છે અને આ ભાઈ છે 10 ખમણ ખાઈ જાય છે. 3 થઈને ખમણ કેટલા ખાધા 5 15 10 કેટલા ખમણ ખાધા 30. અને મારા લગ્ન છે દાંત નો કાઈ. ચાલો હવે મેં રસોઈયાનો ઓર્ડર દીધો. રસોઈયો એવરેજ હું મારે એક જણો 10 ખમણ ખાય છે. હું એવરેજ મારે 10 ખમણ ખાશે. એવી એવરેજ મારે ને એક જણાને આટલું કિલો જોઈશે 10 અથવા 10 ખમણ ખાશે. એટલે આ એવરેજ એટલે સરાસરી. શું કહેવાય તો રસોઈયો ટોટલ 10 ખમણ દેશે. એ જેટલા માણસો હશે એટલા 10 કરી નાખશે. એટલે સરાસરી એટલે સરેરાશ. તો આના 15 વર્ષ સરેરાશ એટલે બધાને અલગ અલગ. 15 આના 15 આના 15 આના કુલ વર્ષ કેટલા થયા 45 વર્ષ થયા. પેન ક્યાં ખાકી હાલ કુલ વર્ષ કેટલા થઈ ગયા. હવે 45 માંથી અંશનો ભાગ 30 કેટલો ભાગ છે હાલો તો આપણે બધાને પેલા x ધારી લઈશું. હું ધારી લઈશું ઓકે ચાલો અંશ કેટલા x છે બધાને સરવાળો 45 થાય છે ને. હાલો વચ્ચે ખુરી ખુરી કેટલા x છે 5x અને 7. હાલો આના કેટલા x છે 7x. રેડી. હવે ઉંમર કેટલી થશે એવું કીધું છે. હાલો તો હવે સરવાળો ટોટલ કેટલો થતો સરવાળો કેટલો થતો સરેરાશ ની સરવાળો 15 15 15 તો 45. રેડી. હવે 3x ને 5x 8x 8 ને 7 15x બરાબર. આ ગુણાકારમાં છે. આ સાઈડ હવે તો 45 વાગ્યા 15 તેરી x બરાબર 3. અંશ ભાઈ તમને કોની કીધી નાના બાળકની કીધી આપણો ગગો કોણ છે ગગુડિયો નાનો છે ને ગગુ. આ ગગો છે ઓકે એનો કેટલામો ભાગ છે કેટલા x છે એની ભાઈ
ત્રણ એક્સ છે, એક એક્સ ની કિંમત કેટલી? 3. તો આની પાસે 3 એક્સ છે, તો આની ઉંમર કેટલી છે? 3 તેરી કેટલી થઈ? 9 થઈ. રેડી? હાલો હવે બીજી રીત શીખવાડું. હાલો આ પહેલી તમને, આની ઉંમર કેટલી છે? 9. હવે આ વચ્ચે નાની ઉંમર કીધી હોય તો 3 પંચા 15. એક એક્સ ની 3 છે, તો આ ખુરી ભાઈ કેટલા એક્સ પડ્યા છે? 5. તો કેટલા છે? 15 વર્ષનું ટાંડું. ઓકે, હવે 7x કેટલા એક્સ? 7x. એક એક્સ ની કિંમત 3. તો કોહલી સાહેબ કેટલા ઉંમરના છે? મારી જેવડો છો હે. હાલો રેડી? હાલો ખબર પડી? ઓકે, આ 3 જો તારા કેટલા વર્ષ હતા? મારા 9. તારા 15. તારા 1. હાલો 9 ને 15 24. 24 ને 1 આના ટોટલ સરવાળો થઈ ગયો 45 સરવાળો. સાહેબ આવરી તો અગલી પર કેવી પૂછી? અગલી પડે. હાલો સાહેબ ચોંટ શીખવાડો. ચોંટ શીખવાડું. ચોટકટ. રેડી? હવે શોર્ટકટ રીત જોઈ હોય ધ્યાન રાખજો. હાલો પેલા આ 3 નો ટોટલ ભાગ કેટલો થાય? 3 ને 5 8 ને 7 કુલ ભાગ ક્યાં લખવાનો? તમને કોની ઉંમર ગોઠવણ કીધું છે? તો વિચું નાનું કોણ છે? તો હાલો 3. રેડી? અને આપણી પાસે કુલ સરવાળો કેટલો છે? સાહેબ અહીંયા તો 15 લખ્યો છે, પણ ભગવાને સરેરાશ 15 લખી છે, સરવાળો 15 લખ્યો નથી. સરેરાશ 15 લખી છે ને, તો સરેરાશ 15 એટલે આ 15 આ 15 આ 15 સરેરાશ 15 કાઢ દે ને. રેડી? એટલે સરવાળો 15 સરવાળો કેટલો થશે? તો એને ગુણ્યા 45 કરી નાખો. 15 તેલી 45. રેડી? 3 તેરી 9. તો સૌથી નાનો ગગોર્યો કેટલા વર્ષનો નીકળ્યો? આ આપણું ગગુ કેટલા વર્ષનો નીકળ્યો? ઓકે, આ આપણો 9 વર્ષનો નીકળ્યો. આપણે એવી રીતે ગોતતા પાકું ટાઈપ નો આવડે તો 2 થી 3 વખત જોઈ લો. પાછું મારો વિડીયોમાં પાછું જો, પણ આ ઉંમર આધારિતમાં ઓછા આવવા પડે નહીં. ચેપ્ટર અઘરું. હજી એક વાર કહું છું મિસ્ટર આકાશભાઈ, ઉપરથી વરસાદ થાય છે. હાલો તો પાકિસ્તાની બોર્ડર આમ સિક્યુરિટી નથી કરતો. રેડી? હાજી હાલો સાહેબ હજી જો તમને એમ કીધું. શું કીધું છે? શું છે? હવે ઘડીક ધ્યાન દેજો. 3 બાળકોની ઉંમરનો સરેરાશ કેટલી છે? હાલો હવે હું આની જગ્યાએ તમને બીજું પૂછું. 4 બાળકોની ઉંમરની સરેરાશ 16 વર્ષ છે. કેટલા વર્ષ? 4 બાળકોની ઉંમરની સરેરાશ 16 વર્ષ છે. કેટલા વર્ષ છે? તો સરવાળો કેટલો છે? કેટલો છો? થાય ને 64. હા, હવે તમને આમાં એમ કીધું કે બીજા નંબરના બાળકની ઉંમર કેટલી, એટલે ખુરીની કીધી. હાલો તો કુલ સરવાળો કેટલો છે? આ સરવાળો કુલ 15 છે. રેડી? હવે વચ્ચેના બાળકનો ભાગ કેટલો છે? અને કુલ સરવાળો 15 તેરી 15 તેરી 5 તેરી. ગાડી આવી, ગાડી માર્યો જુનાગઢ નો ગધાડા બુકિંગ થાય જાય. હાલો
ટાઈપ નંબર 7 ઓકે. નોંધ ફરીવાર જોઈ લીધું. આ રીતના દાખલા હું નવરો થાય કરી નાખીશ. હાલો હવે 4 બાળકોની હાલની ઉંમરની સરેરાશ 18 છે. હાલો હવે થાવો ઓવર એક્ટિંગ. એની 4 બાળકોની હાલની ઉંમરની સરેરાશ કેટલી વર્ષ? 18 છે. 4 ની 18 છે તો ચારેયનો સરવાળો કેટલો થાય? 18 ચોક. થોડાક વધારે બળ કરો. ચાલો 3 વર્ષ પછી ચારે બાળક મસ્ત મસ્ત આવતો રે. અમે 4 બાળકો છે. તું બાળકી શું? આય હાલો અમે 4 શું છી? હવે અમાર ચારેયની ઉંમરનો સરેરાશ 18 છે. સરેરાશ 18 એટલે બધાની થઈને 18 છે? હા કે ના? એકની 18 છે. 18 નો આ 18 નો 18 નો હું 18 નો તું 18 નો તો રેડી. અમે ચારે બાળકોની ઉંમરનો સરેરાશ કેટલી છે? સરેરાશ 18. સરવાળો 72 છે. રેડી. સરવાળો કેટલો છે? 72. હવે એમ કીધું 3 વર્ષ પછી આ 18 નો છે 3 વર્ષ પછી કેટલાનો થાય? આ 18 નો દ્રશ્ય 3 વર્ષ પછી ઓય આય તો હવે સરવાળો કેટલો થયો? કેટલો થયો? ફાવતા આવડતા? હાલો ટાઈપ નંબર 8 ઓકે. ઉડતું ચાલે. હાલો આ થોડોક લાંબો દાખલો છે. બે જાઓ બાળકો. હાલો રેડી. પિતાની ઉંમર પુત્રની ઉંમરના 5 ગણા કરતા 2 વર્ષ વધુ છે. એ ભગવાન આવડી મોટી રકમ છે. નો 2 થી 3 વાર જો એક વિડિયો યુઝ કરો. અહીંયા જો પાછો વિડિયો મારો ફરજન જો નો આવડે ફરજન જો નો આવડે ફરજન જ્યાં લગી નો આવડે જો કરો. રેડી. હાલો કારણ કે શીખવું થોડુંક જલ્દી જ પડશે. સફળતા જલ્દી જ મેળવવી પડશે. આ ઉંમર પછી 8મા ધોરણ પછી કઈ એવી પરીક્ષા નથી આવતી જેમાં તમને આ મળે. હું તમને ખાસ કહું છું, તમને તમારા મા બાપનું ન હોય તમારું ન હોય પણ પાણીપુરી નો વિચારો. 48,000 આવે ને ઓલા 94,000 ની શિષ્યવૃત્તિ મળે અથવા 25,000 ની મળે. એને રોજ પાણીપુરી નો ખાઈ કેટલાય દી હાલે. આપણે એમ તમારા છોકરીને મકસદ રાખો મારે પાણીપુરી ખાવાની છે. હું ખાવાની છે પાણીપુરી. ઓકે હાલો હવે આપણે અહીંયા ધ્યાન રાખો. હાલો પિતાની ઉંમર પુત્રની ઉંમરના 5 ગણા છે. જે નાનો હોય ને એને x ધારણ કીધો. પિતા નાનો હોય કે પુત્ર? હાલો ધારો કે પુત્રની ઉંમર x છે અને પિતાની ઉંમર 5 ગણા તો x ગુણ્યા 5. x ગુણ્યા 5 એટલે હાલો 5x. રેડી. હવે 5 ગણા કરતા 2 વર્ષ વધુ તો વત્તા 2. ખબર પડે? ધ્યાન રાખજો. પિતાની ઉંમર આ પુત્રની ઉંમર છે એની કરતા 5 ગણા ને એની કરતા 2 વધારે છે. વધારે 2. હાલો માતાની ઉંમર પિતાની ઉંમર કરતા 5 વર્ષ ઓછી છે. આ કોની ઉંમર છે? હવે માતાની ઉંમર ગોતવાનું કીધું છે. માતાની ઉંમર આજે પિતાની ઉંમર છે ને પિતા. હાલો માતાની ઉંમર
આ પિતાની ઉંમર કરતા આ માતાની ઉંમર અલ્યા પિતાની ઉંમર થઈ ગઈ એની કરતા કેટલી ઓછી છે? 5 વર્ષ ઓછી છે. રેડી થઈ ગયો. જો પુત્રની ઉંમર 5 વર્ષ હોય, પુત્રની કેટલી છે? 5 વર્ષ છે પુત્ર. તો હવે એના બાપાની ઉંમર જો અહીંયા એક્સ દેખાય છે, કેટલા મૂકવાના? હરખાઈને ધ્યાન રાખજો. મેમો બુકિંગ મેમો ફાટી ગયો વીરેન. હાલો ધ્યાન રાખજો. હજી એકવાર સમીકરણ બનાવતા શીખવાડું છું અને આવો પૂછાશે, અઘરો પડશે. ટાઈમ ટુ ટાઈમ સફળતા મેળવી લેજો. જેની માટે સફળ થાય છો એ નહીં રહે. તમારી ઉંમર થાય છે, નોકરી લઈને મા બાપ ને રાજી ખુશી કરશો કે મા બાપ હોય ન હોય, અત્યારથી થાય એટલું આમ બળ કરો, મહેનત કરો, થાય એટલું લડી લો. હાલો ફરીવાર પિતાની ઉંમર પુત્રની ઉંમરના 5 ગણા કરતા 2 વર્ષ વધુ છે. કેટલી છે? 2 વર્ષ વધુ છે. તો હાલો પુત્રની ઉંમર x ધારી તો પિતાની ઉંમરના 5 ગણા, એટલે પુત્રની ઉંમરના 5 ગણા, આના 5 ગણા એની કરતા 2 વધારે છે. બાપો કેટલાનો છે? રેડી. હવે માતાની ઉંમર પિતાની ઉંમર કરતા 5 વર્ષ ઓછી છે. માતાની ઉંમર કેટલી છે? 5 હતી 22. રેડી. તો ત્રણેયની ઉંમરનો સરવાળો કેટલો થયો? 5 ને 22 27, 27 54. ત્રણેયની ઉંમરનો સરવાળો 54. હાલો હાલો એક જ મિનિટ. ના ના છેલ્લી છે, છેલ્લી જ રીત હતી. હાલો હવે કલ્પેશ અને મિલનની ઉંમરનો ગુણોત્તર કેટલો? 3:4. બંનેનો સરવાળો આપ્યો છે. હમણાં આપણે બંનેની શું આપેલી છે? સરેરાશ આપી છે. આમાં શું આપેલી છે? સરવાળો આપેલો છે ઓલરેડી. હાલો આ હમણાં જ મેં તમને શીખવાડ્યું. 3 ને 4 3 ને 4 કોઈની પૂછીશ? કલ્પેશ ની પહેલી આવે કે બીજી આવે? કેટલી આવે? 3. અને સરવાળો આપેલો જ છે. સરવાળો કેટલો આપ્યો? રેડી. કેટલા ચોક કેટલા 7 84 થાય? 12 7 12 13 36. રેડી. આવડે? કઈ પ્રોબ્લેમ? પાકામ પાકો. 9 2 થી 3 વાર જોજો ને બાકીના જે સ્વાધ્યાયના દાખલા છે ને બધા જાતે ગણવાના છે. વિડિયો અપલોડ થઈ જાય, વિડિયો મુકાઈ જાય એટલે એમાંથી ફરીવાર જુઓ, ફરીવાર શીખો. બોલ બોલ. પાછું પડવાનું થતું નથી. ઓકે તો હવે અહીંયા 10 એ 10 ટાઈપ આપણી પૂરી. ભારત માતા કી વંદે માતરમ. ઓકે જય હિન્દ.